તો શેર કરો. પહેલાં તો થેન્ક યુ પેજ 3ને જેણે આપણને ફરી એક વખત સાથે મળવાની તક આપી. બધા કહે છે એમ બધાના પરિવાર વગર આપણે બધા નકામા છે. એકલો જીવડો ક્યાંય વધારે ટકી ના શકે. કીડી પણ ચાલે ને તો વચ્ચે વચ્ચે મળતી ચાલે. એ કીડીને પૂછીએ તો કે મળ્યા વગર આગળ જવાનો મતલબ શું. એટલે આપણે બધા સાથે છે, એમાંથી આપણને ચૂઝ કરીને આપણામાં કંઈક એબિલિટી છે એવું ચૂઝ કરીને બ્રિજેશભાઈ આપણને અહીંયા બધાને લઈ આવ્યા છે. એના માટે બ્રિજેશભાઈને દિલથી થેન્ક યુ. આપણે સ્ત્રી એક રિહર્સલ વગર જ કોઈ પણ પાત્રમાં બહુ જ સારી રીતે કોઈ પણ પાત્ર નિભાવી શકીએ છીએ. આપણા જીવનમાં પણ ગમે તેટલો મનમાં ઘૂઘવાટ ચાલતો હોય પણ તે છતાં ક્યારે પણ આપણે ત્યાં કોઈ અજાણ્યું માણસ, મહેમાન કે આપણું પોતાનું આપણને કંઈ પણ કહે છે તો અરે આપણે હસતા જીવે એમનું કાયમ સ્વાગત કરીએ છીએ. અને એ હસતા જીવે કાયમ ભૂલી જઈએ છીએ કે મને આની પહેલાં શું દુઃખ પડ્યું હતું. હું આજે આ જગ્યા પર ઊભી છું એની ક્રેડિટ હું મારા સેમ આપણે બધા કહીએ છીએ એમ પરિવારને, મારા દીકરાને, મારા મિત્ર વર્તુળને આપું છું, જે કાયમ મને એમ કહે છે મમ્મી ઊભી થા, તું શું કરવા બેઠી છું, તું આગળ વધ, અમે બધા તારી સાથે છે. અને થેન્ક યુ વન્સ અગેન બ્રિજેશભાઈ જેણે આપણને બધાને આ તક આપી. થેન્ક યુ. થેન્ક યુ મેમ. મારું સર્ટિફિકેટ લેવાનું બાકી હતું અને મારી એવી ઈચ્છા છે કે બ્રિજેશભાઈના હસ્તકે સર્ટિફિકેટ લઉં. કે આટલી સરસ ઇવેન્ટ કશું જ નથી વિચારવું, હું ખાલી એટલું જ વિચારું છું કે એક પુરુષે કરી છે. કે વુમેનને આ લેવલ પર બેસાડી બધી વુમેન્સના અચીવમેન્ટને એમણે પોંખ્યું છે એવું કહેવાય. કે આ બધી સ્ત્રીઓ જે કાર્યક્ષેત્રમાં જેટલું કામ કરી રહી છે એને વધારવાનો અવસર એમણે ઝડપી લીધો છે. એટલે મારે એ સર્ટિફિકેટ એમના હસ્તક લેવું છે. તો હું બ્રિજેશભાઈને કહીશ કે તમારા હસ્તક મને મળે. થેન્ક યુ. હવે બધા એવોર્ડીને રિક્વેસ્ટ છે તમારા એવોર્ડ અને સર્ટિફિકેટ લઈને સ્ટેજ પર આવી જાઓ.